ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા બાબતે ફરી એકવાર આંદોલનની સ્થિતિ સર્જાઈ છે. ખેલ સહાયક યોજના અમલમાં મૂકી છે, જે ઉમેદવારોને મંજૂર નથી, જેના કારણો યોજના ગુજરાત રાજ્યની તમામ શાળાઓના બાળકોના હિતમાં નથી કે પછી વ્યાયામ શિક્ષકોના હિતમાં નથી. કેમ કે જ્યારે બાળકોના સર્વાંગી વિકાસ માટે વ્યાયામ શિક્ષકે શરૂઆત કરી હોય, તેને રમતના નિયમો શીખવાડવામાં આવી રહ્યા હોય, બાળક એક કક્ષાએ રમતમાં ભાગ લઈને આગળ વધી રહ્યું હોય અને બીજી કક્ષાએ પહોંચે તે પહેલા વ્યાયામ શિક્ષકને ફરજ પરથી મુક્ત કરી દેવાયો હોય છે. આ યોજનામાં વ્યાયામ શિક્ષકને ખૂબ જ અન્યાય અને શોષણ થઈ રહ્યું છે. આ યોજનામાં શાળાના બાળકો તથા વ્યાયામ શિક્ષકોનું હિત નથી જળવાતું. આ યોજનાના કડવા અનુભવો કે જે પાસા 11 માસ કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં રાજ્યમાં તમામ ખેલ સહાયક માટે રજા માટેના કોઈ નિયમ નથી. રાજ્યમાં ખેલ સહાયકના 11 માસ વેકેશન સિવાય કેવી રીતે ગણતરી થાય છે તે બાબતનો ખુલાસો નથી. રાજ્યમાં ખેલ સહાયકને લઈને કોઈ પણ અધિકારી પાસે કોઈ પણ માહિતી નથી. CRC, BRC, TPO અને DPEO તમામ રાજ્યોમાં ફેબ્રુઆરી માસમાં અમુક જિલ્લાઓમાં પૂરો પગાર થાય છે. અમુક જિલ્લાઓ પગારથી વંચિત રહી જાય છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ખેલ સહાયકને છૂટા કરવાનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે, જ્યારે પ્રાથમિક વિભાગનો કોઈ પરિપત્ર જ નથી. રિન્યુની પ્રોસેસ ચાલુ કરી દીધી છે, એ પણ આખી નવેસરથી, જેની કોઈ જરૂર નથી. નિમણૂક મળી ગયેલા ઉમેદવારોનું ફરીથી પ્રમાણપત્રની ખખરાઈ કરવામાં આવી રહી છે, જેથી રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી પરીક્ષા લેવામાં આવી છે તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અહેવાલ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, ગુજરાત.
સાથે રહો. મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા અમારા ખેલ સાહેબ મિત્રો જોઈ રહ્યા છો છે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની ગાડીઓ દ્વારા એમને પકડવામાં આવ્યા છે. અમારા સાથે બહુ ખોટો અન્યાય થઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો પોલીસ બહુ ખતરનાક અમારા સાથે ખેલ રમી છે. ખેલ વ્યાયામવાળો સાથે બહુ દુર્ઘટના ઘટી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા કે વ્યાયામવાળો સાથે બહુ ખતરનાક મીડિયા સાથે જોઈ રહ્યો છો મિત્રો. તમે આગળ જાઓ, લેડીઝ આગળ જાઓ, લેડીઝ આગળ જાઓ, લેડીઝ આગળ જાઓ, લેડીઝ આગળ જાઓ. પ્રાથમિક શાળામાં કાયમી રીતે ભરતી કરી નથી રહી અને સરકાર કાયમી ભરતી નથી કરી એ તો કોઈ વાંધો નથી. તો તમે મોટી મોટી વાતો ના કરશો કે અમે ખેલ મહાકુંભનું મોટું આયોજન કરીએ છીએ, બધું કરીએ છીએ, ઓલિમ્પિકના યજમાન બનવું છે. આ છોકરાઓ 7-7 વર્ષ 5-5 વર્ષ ભણી સરકાર દ્વારા માન્ય પરીક્ષા પાસ કરી શિક્ષકને લાયક અને એ લોકોને કરાર આધારિત ભરતી કરે છે. કરાર આધારિત 11 મહિનાનો કરાર કરે છે. 11 મહિનાનો કરાર આધારિતમાં 8 મહિના નોકરી કરાવડા, 4 મહિના પ્રોસેસ કરાવડા. હવે કોઈ માણસનું 4 મહિના તમે નોકરી ધંધા વગર બેસી રહો કોઈ જગ્યાએ, અમદાવાદ સિટીમાં 15,000 રૂપિયા 10,000 રૂપિયા ભાડું હોય સામાન્ય